કે માત્ર 3 ફૂટની હાઇટ એટલે એક સાવ ઠીંગણો વ્યક્તિ કહેવાય એ માણસ આજે ડૉક્ટર બની ગયો છે અને દર્દીઓની સેવા કરી રહ્યો છે। नमस्कार दर्शक मित्रों, एक बहुत जानीती पंक्ति है कि मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। આજે ગુજરાતના એક એવા માણસની તમારી સાથે વાત કરવી છે કે જે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે। વાત એમ છે કે માત્ર 3 ફૂટની હાઇટ એટલે એક સાવ ઠીંગણો વ્યક્તિ કહેવાય એ માણસ આજે ડૉક્ટર બની ગયો છે અને દર્દીઓની સેવા કરી રહ્યો છે। તમે વિચાર બી નહીં કરી શકો કે એક સાવ નાનો ઠીંગણો માણસ જિંદગીમાં ડૉક્ટર એટલે MBBSના લેવલ સુધી પહોંચી શકે છે અને આ માણસ ગુજરાતનો છે અને ભાવનગરનો છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભાવનગરનું એક ગોરખી ગામ છે, એમાં એક દેવુબેન કરીને એક મહિલા રહે છે અને એમના હસબન્ડ છે એ ખેડૂત છે। હવે આ જે પરિવાર છે એમાં ટોટલ 8 ભાઈ બહેનો હતા, એમાં 7 બહેનો અને 1 ભાઈ। હવે આ એક જે છોકરો હતો એનું નામ છે ગણેશ બારૈયા। હવે માતા દેવુબેન છે એણે નાનપણથી એવું નક્કી કરેલું કે મારે ગણેશને કોઈ બી હિસાબે ડૉક્ટર બનાવવો છે। એમના જે પરિવાર છે એમાંથી બધી બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે અને એમના પરિવારમાં 10 ધોરણથી વધારે કોઈ આગળ ભણ્યું નથી, પરંતુ ગણેશ બારૈયાને ડૉક્ટર બનાવવાનું માતાએ સપનું જોયું અને આ ગણેશ બારૈયાએ પણ એવું નક્કી કર્યું કે માતાનું સપનું મારે પૂરું કરવું છે, હું ડૉક્ટર બનીશ। પરંતુ એક માત્ર 3 ફૂટનો માણસ કે જે સાવ ઠીંગણો કહેવાય, આપણે ઘણીવાર સર્કસમાં ને બધામાં જોઈએ સાવ નાના નાના વેંતિયા જેવા માણસો, એવા આ ગણેશની કદ એકદમ નાનું। હવે જ્યારે 9મા ધોરણમાં ભણતા હતા નીલકંઠ વિદ્યાલયમાં, ત્યારે જ ગણેશે એવું નક્કી કરેલું કે મારે MBBS ગમે તે કરીને બનવું છે। પરંતુ એવું કહેવાય છે કે જે આપણી લાઈફ છે એ ગુલાબોના ફૂલોની પથારી જેવી હોતી નથી, એમાં ઘણા કાંટાળા આવતા હોય છે। એવું ગણેશની જિંદગીમાં પણ આવ્યું કે એણે નક્કી કર્યું એટલે સાવ સીધે સાદું સરળ ડૉક્ટર સુધી પહોંચી નહીં શકાય। હવે જ્યારે મેડિકલમાં એડમિશન લેવાનો સમય આવ્યો ત્યારે ગુજરાત સરકારે દિવ્યાંગ હોવાને કારણે 3 છોકરાઓને રિજેક્ટ કર્યા કે તમે દિવ્યાંગ છો એટલે તમને મેડિકલની અંદર એડમિશન મળી શકે નહીં। આમ તો કોઈ બીજો માણસ હોય તો હારી જાય કે કોણ લડે કોર્ટ સુધી સરકારની સામે ને કોણ બધી મગજમારી કરે, કેટલા બધા વર્ષો નીકળી જાય, પણ ગણેશ બારૈયાએ હિંમત હારી નહીં અને એને ગણેશ બારૈયા, તમે કોઈ સારું કામ કરો તો તમને સારા લોકોની મદદ પણ મળતી હોય છે, એવું ગણેશ બારૈયાને પણ થયું। એ જે સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલના પ્રિન્સિપાલ અને એ સ્કૂલના ટ્રસ્ટીએ એને ગણેશને મદદ કરી અને સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો। એ ગણેશના જે પ્રિન્સિપાલ હતા એમનું નામ હતું દલપત કટારિયા અને જે ટ્રસ્ટી હતા એમનું નામ હતું રેવતસિંહ। એમણે આર્થિક મદદ કરી અને બધી જ બાબતોનો ગણેશને સહકાર આપ્યો અને આ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા। સુપ્રીમ કોર્ટે 3 વિદ્યાર્થીઓ જે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ એના પક્ષમાં ચુકાદો આપ્યો અને એ પછી ગણેશને મેડિકલની અંદર એડમિશન મળ્યું અને એ આજે MBBSનો અભ્યાસ પણ પૂરો કરી ચૂક્યા છે અને ડૉક્ટર તરીકે ની પ્રેક્ટિસ પણ એમણે શરૂ કરી દીધી છે। હવે હોસ્પિટલમાં જાય તો જે દર્દીનો પલંગ હોય ત્યાં સુધી પણ આ ગણેશ બારૈયાનું કદ પહોંચતું નથી, પણ એમ છતાં પણ એમને એ કોઈ હિંમત નથી હારતા। જ્યારે ભણતા હતા ત્યારે ઘણા બધા લોકોએ મજાક પણ કરી, પરંતુ એ વાત એમણે ધ્યાન પર નહીં લીધી અને આગળ વધતા ગયા। અત્યારે ભાવનગર મેડિકલ કોલેજમાંથી એમણે MBBS કરી દીધું છે અને ભાવનગર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે એમ કીધું કે આ ગણેશ બારૈયા વિશ્વના સૌથી નાના ડૉક્ટરોના ખિતાબ માટે સ્પર્ધા કરવાને પાત્ર બની ગયો છે। ગણેશ બારૈયાએ મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે મારે ગ્રામીણ વિસ્તારોની અંદર જે લોકો રહે છે એમની સેવા મને કરવી છે એવી મારી ઈચ્છા છે। તો દર્શક મિત્રો,
આ એક એવા માણસની વાત છે કે જે અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.